ન્યૂ ફોરેનર સ્ટુડન્ટ. ગટ્ટુ ચિંકીનું વિન્ટર બ્રેક પૂરું થઈ ગયું હતું અને હવે સ્કૂલે જવાનું હતું. મમ્મી સવારે ગટ્ટુ ચિંકીના રૂમમાં આવે છે અને તેમને ઉઠાડતા કહે છે, અરે બાળકો ઉઠી જાઓ, યાદ છે ને તમારું વિન્ટર વેકેશન હવે પતી ગયું છે. જલ્દી બ્લેન્કેટમાંથી નીકળો અને નહાવા જાઓ. પણ મમ્મી, કેટલું સારું લાગે છે. અમારું તો બ્લેન્કેટમાંથી નીકળવાનું મન જ નથી થતું. બાળકો, આટલા દિવસો પછી તમારી સ્કૂલ ઓપન થાય છે. તમારા બધા ફ્રેન્ડ્સ આવવાના હશે. શું તમે તેમને મળવા માટે એક્સાઇટેડ નથી? મિત્રો વિશે સાંભળીને ગટ્ટુ અને ચિંકીની ઊંઘ તરત ઉડનછું થઈ જાય છે. બંને જલ્દી ઉઠે છે અને ફ્રેશ થઈ સ્કૂલે જવા તૈયાર થાય છે. શાબાશ બાળકો, તમે બંને તો ટાઈમસર રેડી થઈ ગયા. ચલો, હું તમને મારી સાથે કારમાં સ્કૂલે છોડી દઉં. ઓકે પાપા. પપ્પા ગટ્ટુ ચિંકીને સ્કૂલે છોડી દે છે અને ગટ્ટુ ચિંકી જલ્દીથી પોતાના ક્લાસરૂમમાં પહોંચે છે. ત્યાં જ ગુડ્ડી, હરી અને બંટી પહેલાથી તેમની રાહ જોતા હતા. મિત્રો, ઘણા સમય પછી તમને જોઈને કેટલું સારું લાગે છે. હા ગટ્ટુ, ખરેખર હું તો આટલા દિવસ ઘરે બોર થઈ ગયો હતો. હા, પણ હું તો વિન્ટર બ્રેકમાં મારી નાનીના ઘરે ગઈ હતી. ત્યાં મેં બહુ મજા કરી. બધા મિત્રો વાતો કરતા જ હતા કે ચિંકીની નજર કોર્નરની બેન્ચ પર પડે છે. તે જુએ છે કે ક્લાસમાં એક નવી છોકરીનું એડમિશન થયું હતું અને તે ફોરેનર હતી. અરે, આ શું? ન્યૂ એડમિશન? અરે હા ચિંકી, આ ન્યૂ એડમિશન છે. સાંભળ્યું છે કે આ છોકરીના પપ્પાનું ટ્રાન્સફર ફોરેનમાંથી અહીંયા થયું છે, તેથી તે અહીંયા આવી છે. પણ તે કોઈની સાથે વાત નથી કરતી. લાગે છે આને લોકો સાથે વાત કરવાનું પસંદ નથી. અરે ના ગુડ્ડી, લાગે છે કે તે નર્વસ છે. કદાચ એને અહીંયાની લેંગ્વેજ ના આવડતી હોય. હા ગટ્ટુ, તે સાચું કહ્યું. તેનો કોઈ ફ્રેન્ડ નથી અહીંયા. ચલો આપણે જઈને તેની સાથે વાત કરીએ. ઓકે, ચલો ચિંકી. પછી ગટ્ટુ ચિંકી તે ફોરેનર કિડની પાસે જાય છે અને તેની સાથે વાત કરે છે. હેલો. ફોરેનર કિડ થોડી નર્વસ થઈને બોલે છે, Oh, hello everyone. વોટ ઇઝ યોર નેમ? My name is Lisa and I'm a new admission here. Oh, yes we know. If you don't mind, we can become friends. That's great. I don't have many friends here. Thank you so much. Your name? પહેલા તો લીસાની એક્સેન્ટના લીધે ગટ્ટુ ચિંકી તેની વાત સમજી નહોતા શક્યા અને તેઓ થોડા નર્વસ થવા લાગે છે. What? Oh, your name. Oh, yes, yes. I am Gattu and she is Chinky. Oh, that's great, Gattu Chinky. લીઝા ફનવેમાં ગટ્ટુનું નામ પ્રોનાઉન્સ કરે છે, જેના કારણે ગટ્ટુ ચિંકી બંને હસવા લાગે છે. તેમને હસતા જોઈને લીઝા પણ હસી પડે છે. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બાળકો બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. Good morning, teacher. ગુડ મોર્નિંગ બાળકો. આજે હું સૌથી પહેલા તમને કોઈની સાથે મળાવીશ અને તે છે લીસા. Hello everyone. લીસા ન્યૂ એડમિશન છે અને ફોરેનર પણ. તેથી હું ઈચ્છું છું કે તમે બધા તેની સાથે ફ્રેન્ડશિપ કરી લો, જેથી તેને તેની કન્ટ્રીની જરા યાદ ના આવે. ઓકે? Okay, ma'am. પછી બધા બાળકો આખો દિવસ ભણે છે. વચ્ચે વચ્ચે ગટ્ટુ ચિંકી લીઝાની મદદ કરે છે. સ્કૂલેથી છૂટ્યા પછી જ્યારે બાળકો બહાર નીકળે છે ત્યારે બધાના પેરેન્ટ્સ તેમને લેવા આવે છે. ગટ્ટુ ચિંકીને લેવા મમ્મી આવી હતી. તે બંને જલ્દીથી મમ્મીની પાસે પહોંચી જાય છે. તો કેવો રહ્યો તમારો દિવસ? મમ્મી, બહુ સરસ. અને ખબર છે, અમારી એક નવી સ્ટુડન્ટ સાથે ફ્રેન્ડશિપ થઈ. હા મમ્મી, અને તેનું નામ લીસા છે. તે ફોરેનર છે. ગટ્ટુ ચિંકી મમ્મીને લીઝા વિશે બતાવતા જ હતા. એવામાં લીઝા તેના પેરેન્ટ્સ સાથે ત્યાં આવી જાય છે. Hello Gattu Chinky. Hello auntie. હેલો બેટા. Gattu Chinky, you helped me a lot today in class. You are my first two friends in this country. શું તમે મારા ઘરે આવશો for tea and a cake? Auntie, can they come? ગટ્ટુ ચિંકી મમ્મી તરફ જોવા લાગે છે. યસ, શ્યોર લીઝા. બસ તું મને તારા ઘરનો એડ્રેસ આપી દેજે. હું ગટ્ટુ ચિંકીને તારા ઘરે મૂકી જઈશ. યે લીઝા,
તો પછી અમે તારી હોમવર્કમાં પણ મદદ કરી શકીશું. અરે ગટ્ટુ, તને ગુજરાતી નથી આવડતી, તું ઇંગ્લિશમાં બોલ. ઓ ના ગટ્ટુ ચિંકી, મને થોડું ગુજરાતી આવડે છે. લીઝાની આ વાત પર બધા હસી પડે છે. અરે લીઝા જતી નથી, આવે છે. હા એ જ ગટ્ટુ. લીઝા ગેટુ નહીં ગટ્ટુ. સારું, હવે આપણે સાંજે મળીએ. બાય બાય. બાય બાય લીઝા. બાય બાય ગટ્ટુ ચિંકી. લીઝા સાથે વાત કરી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે. સાંજે તેઓ તેના ઘરે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ગટ્ટુ ચિંકી, મેં થોડા કપકેક્સ બનાવ્યા છે, તમે તે લીઝા માટે લઈ જાઓ, તેને તે ગમશે. વાવ, થેન્ક યુ મમ્મી. હા, થેન્ક યુ મમ્મી. પછી મમ્મી કપકેક્સ પેક કરે છે અને ગટ્ટુ ચિંકીને લીઝાના ઘરે લઈ જાય છે. જાઓ બાળકો, હું તમને 1 કલાક પછી લેવા આવીશ. તમે સમયસર તમારું હોમવર્ક પતાવી દેજો. ઓકે મમ્મી. આટલું કહી ગટ્ટુ ચિંકી ડોરબેલ વગાડી દે છે અને લીઝા જલ્દીથી બારણું ખોલે છે. વેલકમ ગટ્ટુ ચિંકી. લીઝા, કપકેક્સ ફોર યુ. Yes, Mummy made them for you. Oh, thank you so much, Gatu Chiki. લીઝા, ગેટુ નહીં ગટ્ટુ. લાગે છે તું મારું નામ ક્યારે સાચું નહીં લે. સાચું કહ્યું ગટ્ટુ. જોજે, એક દિવસ તારું નામ ગટ્ટુ થી ગેટુ થઈ જશે. I'm sorry, ગટ્ટુ. ગટ્ટુ ચિંકી લીઝા સાથે વાત કરતા જ હતા. એવામાં લીઝાની મમ્મી ત્યાં આવે છે. હેલો કિડ્સ, વેલકમ હોમ. તમને થેન્ક યુ કે તમે સ્કૂલમાં લીઝાની આટલી હેલ્પ કરી. You kids can start doing your homework. I'll bring the snacks and tea to your room. Yes, thank you, Mom. We're going in my room then. Okay, Lisa? And also don't make a lot of noise. લીઝા અને તેની મમ્મીને ઇંગ્લિશ એક્સેન્ટમાં આ રીતે વાતો કરતા જોઈ ગટ્ટુ ચિંકીને બહુ સારું લાગે છે. તેમને લાગે છે કે તેઓ જાણે કોઈ ઇંગ્લિશ શો જુએ છે. પછી લીઝા બંનેને રૂમમાં લઈ જાય છે અને તેનો આખો રૂમ પિંક કલરની વસ્તુઓથી ભરેલો હતો અને ખૂબ જ સારો લાગતો હતો. Wow, Lisa, your room is so pretty. Thank you, Chiki. અને તારું એક્સેન્ટ પણ મને બહુ જ ગમે છે લીઝા. પણ મને તો તમારા લોકોની જેમ ગુજરાતીમાં બોલવું છે મિત્રો. I love ગુજરાતી. કોઈ વાંધો નહીં લીઝા, અમારી સાથે રહીને તો જલ્દી શીખી જઈશ અને અમે તારી સાથે ઇંગ્લિશ બોલવાનું શીખી લઈશું. ચિંકીની વાત સાંભળી બધા હસવા લાગે છે. પછી બધા દફતરમાંથી બુક્સ નીકાળે છે અને હોમવર્ક કરવા લાગે છે. ગટ્ટુ ચિંકી લીઝાને ખૂબ જ સરસ રીતે હોમવર્ક સમજાવે છે. પછી લીઝાની મમ્મી ત્યાં ટી અને કેક્સ લાવે છે. પણ ગટ્ટુ ચિંકી આ જોઈને હેરાન થઈ જાય છે. અરે, ચાની સાથે કેક? પણ મીઠી ચાની સાથે મીઠી કેક કેવી રીતે ખાઈ શકીએ? Oh, no, Gatu. This is not sweet tea. This is green tea. This goes really well with sweet cakes. Have some. You will love it. ઓ ઓકે લીઝા. ગટ્ટુ ચિંકી કેકની સાથે ગ્રીન ટી પીવે છે અને તે તેમને ખૂબ જ ગમે છે. પછી ત્રણે મળીને પોતાનું હોમવર્ક પૂરું કરે છે. હોમવર્ક પતવાની સાથે ગટ્ટુ ચિંકીને લેવા મમ્મી આવી જાય છે અને આ રીતે ગટ્ટુ અને ચિંકીની એક નવી ફોરેનર ફ્રેન્ડ બની જાય છે.